હાય ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મોજ કરતા હશો. હું છું માનસી રેણુકા અને સ્વાગત છે તમારું આપણી હરિદ્વારની સિરીઝમાં. આપણી હરિદ્વારની સિરીઝનો આ છે ત્રીજો વ્લોગ. આજે આપણે જવાના છીએ વ્યાસ મંદિર અને ગીતા મંદિરમાં. આ છે ગીતા મંદિર, ખૂબ જ સુંદર. અંદર જતા વેત જ રાઈટ સાઈડમાં અન્નપૂર્ણામાનું મંદિર બનાવેલું છે અને આવી છે કાંઈક એન્ટ્રી. જમણી બાજુ મહાદેવનો પરિવાર, શિવલિંગ અને નંદીજી બિરાજમાન છે. અને ડાબી બાજુ માતાજી અને હનુમાનજી બિરાજમાન છે, જ્યાં કાંઈક પૂજા પણ ચાલતી હતી. અને આગળ જતા 4 ધામ અને પવિત્ર સ્થાનો બનાવેલા હતા. અહીંયાથી ઉપર જતા રાધા કૃષ્ણ અને ઓલમોસ્ટ બધા દેવી દેવતાઓ બિરાજમાન હતા. હરિદ્વારના મેન મંદિર જો ફરવા હોય ને તો એક પટ્ટો પકડાય કે આ સાઈડનું બધું આપણે એક દિવસમાં પૂરું કરી લેવાનું. પૂરું મતલબ જોવાઈ જાય ટૂંકમાં, તમે શાંતિથી એન્જોય કરી શકો. અમે એવી જ રીતે રાખ્યું હતું. અમે ભાડે સ્કૂટી આવે ને એ રાખી લીધી હતી. 2 દિવસ પૂરતી રાખી હતી. આજુબાજુનું બધું એ ફરાઈ ગયું આરામથી પાછું. એટલે અમે એક જ દિવસમાં એક સાઈડનો બધો પટ્ટો લઈ લીધો હતો. ગીતા મંદિર, વ્યાસ મંદિર, સપ્તઋષિ આશ્રમ, સપ્તઋષિ ઘાટ, અદ્ભુત મંદિર સુધીનું બધું એક જ દિવસમાં લેવાઈ ગયું. અને પછી બીજા દિવસે બીજો પટ્ટો લેવાનો. એમ આપણે મિનિયન રહે અને શાંતિથી આપણે ફરી શકીએ. આમ રિક્ષામાં એમાં જવાનો લોચા ઘણા થાય. જ્યાં જાવ અહીંયા રિક્ષા ગોતવાની, પાછું એ ભરાય નહીં ત્યાં સુધી આપણે બેસવાનું. અને રિક્ષા વાળા આપણે જોઈએ ને આપણે એમ થાય કે ઓહ નથી જવાનું કરતા કે, એટલે એના કરતાં રિક્ષા કરતા સારું રહે. ભલે ભાડું ને એ બંધ થઈ જાય પણ આપણે જ્યાં ઊભું રહેવું અહીંયા આરામથી સીનરી એન્જોય કરી શકીએ. જે ઘાટે જવું અહીંયા ઉતરીને આપણે હાલ્યા જઈ શકીએ. જેટલો ટાઈમ રહેવું હોય એટલો ટાઈમ આપણે રહી શકીએ. એટલે અમે તો એ ટાઈપનું રાખ્યું હતું કરવાનું કે ભાઈ શાંતિથી એન્જોય કરી શકો. અને છોકરું ભેગું હોય ગમે ત્યાં ઊભા રહેવું પડે, ગમે ત્યાં જલ્દી ભાગવું પડે તો ટાઈમ ટુ ટાઈમ ભાગી શકીએ, ગમે ત્યાં ઊભા રહી શકીએ. એટલે મારા હિસાબે રિક્ષા ભાડા કરતા સ્કૂટી બરોબર રહે. આ મંદિર મહર્ષિ વેદવ્યાસજીને સમર્પિત છે, જેમણે મહાભારત, 18 પુરાણો અને 4 વેદોનું વર્ગીકરણ કર્યું હતું. આ એક પવિત્ર ભૂમિનો ભાગ છે કે જ્યાં હિન્દુ સંસ્કૃતિના સૌથી મહાન ગ્રંથોની ચેતના જોડાયેલી છે. આ મારી ઢીંગલી જે કરતી હતી. આ છે વ્યાસ મંદિર. અંદર સપ્તઋષિની મૂર્તિઓ અને 4 વેદો પણ બનાવેલા છે. અને બારે સાઈડમાં બાલાજીનું મંદિર બનાવેલું હતું, પણ આખું કાળા પથ્થરથી. બહુ મસ્ત લાગતું હતું. બસ પછી બહાર નીકળીને હાથી જોયા એટલે બેનથી રહેવાનું નહીં, હાથા કર્યું અને અમે 3 ફોટોસ પાડ્યા અને આગળ વધ્યા. આગળ નવગ્રહનું પણ મંદિર બનાવેલું હતું, પણ છેટેથી જ જોવાય એવું હતું. અને આગળ જતા વ્યાસ ઘાટ. પાણી તો ઓછું હતું પણ વાતાવરણ જોરદાર. તો બસ આગળ આપણી હરિદ્વાર સિરીઝમાં એવા અદ્ભુત અને ચમત્કારી મંદિરો અને બ્યુટીફુલ નેચર જોવા મળવાના છે કે તમે જોતા જ રહી જવાના છો. અને હા, મને ખાતરી શું પૂરો ભરોસો છે કે આ સિરીઝના એન્ડ સુધીમાં તમને મનમાં ક્યાંક એમ થઈ જશે કે ભાઈ એકવાર તો હરિદ્વાર જવું છે. જો નહીં ગયા હો તો, અને ગયા હશો તો પાછું જવાનું મન થઈ જશે.
નેક્સ્ટ વ્લોગ બહુ સ્પેશિયલ છે, એટલે વેઇટ કરજો. જલ્દી એ પણ આવવાનો છે, અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. બાય.